નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આવતીકાલે ધોરણ 9માં ગણિતનું પેપર છે. વાર્ષિક પરીક્ષાનું તમારા ખૂબ જ સરસ માર્ક્સ આવશે. આપણે ઓલરેડી 3-4 વિડીયો અપલોડ કરી દીધા છે, વિભાગ એ, વિભાગ સી અને વિભાગ ડી ના. આજે આપણે શું જોવાના છીએ? વિભાગ બી ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો, જે તમારી પરીક્ષામાં 100% પૂછાશે. તો તમને સ્ક્રીન ઉપર દેખાતું હશે. વિભાગ બી વિદ્યાર્થી મિત્રો, તમારી પરીક્ષામાં 20 માર્ક્સનો પૂછાશે. 10 પ્રશ્નો તમારે લખવાના છે. તો હું તમને કહીશ કે કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સૌથી પહેલાં તો તમારી પરીક્ષામાં 22નું સ્વાધ્યાયપત્રમાંથી પૂછાય છે. તો દરેક સ્કૂલમાં અલગ અલગ પેપર હશે. હું તમને રાઇટ સ્ટ્રેટેજી કહીશ, બરાબર. અને આની પીડીએફ પણ વિદ્યાર્થી મિત્રો હું તમને આપી દઈશ. તમારે શું કરવાનું છે? વિડીયોને અંત સુધી જોજો, જેથી તમને આઈડિયા આવશે કે કયા ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાવાના છે. સૌથી પહેલાં તમે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પહેલાં જે 4 થી 5 ક્વેશ્ચન દેખાય છે, એનામાંથી એક ક્વેશ્ચન 100% પૂછાશે વિદ્યાર્થી મિત્રો. કિંમત શોધો, સાદુરૂપ આપો. ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ખાસ કરીને ચોથા નંબરનો ક્વેશ્ચન તમે કરી દેજો. 0.235 એ સમય સંખ્યા છે, P/Q ના સ્વરૂપમાં દર્શાવવાની છે. ચોથો ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. એના પછી 1 થી 5 માંથી એક 100% પૂછાશે. ઘણા બધા સ્કૂલમાં ચોથા નંબરનો પૂછાશે, ઘણી બધી સ્કૂલમાં બીજા નંબરનો પૂછાશે. સાદુરૂપ આપો, બરાબર. બીજું અને ચોથું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા નંબરથી લઈને કયા નંબર સુધી અહીંથી સેકન્ડ ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો. તો એના માટે હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી દઉં કયો પૂછાઈ શકે છે. 7મા નંબરનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 7મા નંબરનો કરી દેજો. એના પછી 9મા નંબરનો કરી દેજો, 9મા નંબરનો ક્વેશ્ચન. એના પછી 12મો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, 12મો કરી દેજો. બસ આટલા જ તમારે કરવાના છે વિદ્યાર્થી મિત્રો. એના પછી 16માંથી જોવા જઈશું તો 16માંથી ચોથું ચેપ્ટર છે. એમાં વિદ્યાર્થી મિત્રો 18મો ક્વેશ્ચન કરી દેજો. 18મો ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. 19મો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે, બરાબર. એટલા જ કરજો, બરાબર. ચલો, એના પછી આવી જઈએ આપણે બસ ચોથા ચેપ્ટરમાં. એટલા જ કરવાના છે. એના પછી વિદ્યાર્થી મિત્રો છઠ્ઠું ચેપ્ટર ત્રિકોણ. એનામાં ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો છે વિદ્યાર્થી મિત્રો? 26મો કરી દેજો. 26મો તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. એના સિવાય 29મો ઇમ્પોર્ટન્ટ છે. એના પછી 32મા નંબરનો ક્વેશ્ચન કરી દેજો. એના પછી 35મો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછી બસ આટલા જ કરવાના છે. એના પછી 7મા ચેપ્ટરમાં જોવા જઈએ તો 7મું ચેપ્ટર તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે પણ છે ને બહુ ઇઝી છે. તમે એક વખત જોઈ લેશો તો પણ આવડી જશે, બરાબર. હું તમને જસ્ટ બતાવું, હમણાં આ વિડીયો પછી બતાવું છું. એના પછી 43મો ઇમ્પોર્ટન્ટ છે, 43મો કરી દેજો. 44મો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી 48મો કરી દેજો ક્વેશ્ચન. 49મો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી 12મા ચેપ્ટરમાં તમે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો બધા સૂત્રો કરી દેજો. શંકુના, નળાકારના, ગોલકના, અર્ધગોલકના, બરાબર. એમાંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કયો છે? 51મા નંબરનો, 53મા નંબરનો. એના પછી 56મા નંબરનો ઇમ્પોર્ટન્ટ છે. 57મો પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી 60મા નંબરનો ક્વેશ્ચન, બરાબર. અને એના પછી જે તમારું છેલ્લું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર, એ તો બહુ સિમ્પલ છે, મધ્ય કિંમત શોધવાની છે, બરાબર. એનામાં તો તમારી પરીક્ષામાં એક આ પૂછાશે, સમપ્રમાણ આવૃત્તિ 63, 64, 65 એ ત્રણમાંથી એક પૂછાશે 100%, પણ બધામાં એક જ મેથડ છે. હવે હું તમને બતાવી દઉં એનું સોલ્યુશન પણ અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. થોડુંક સોલ્યુશન આડું અવરું છે વિદ્યાર્થી મિત્રો, જેમ કે આ પેલા એના દાખલા છે, બરાબર, પૃષ્ઠફળ અને ઘનફળના. એના સિવાય મેં મારા હાથથી પણ લખેલું છે, જેમ કે અહીંયા જો મધ્ય કિંમત શોધવાની હતી, બરાબર. આ સતત આવૃત્તિ વિતરણમાં કરવાનું હતું. એના પછી જે આ 3 દાખલા મેં તમને કીધું સપ્રમાણ આવૃત્તિવાળા, તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. આ પ્રમાણે સપ્રમાણ આવૃત્તિ પણ તમે સરસ મજાના કરેલા છે. અહીંયા તમે જોઈ શકો છો 4 ભિન્ન ઉકેલો કઈ રીતના મેળવવાના છે, બરાબર. આની પીડીએફ હું તમને ફ્રી ઓફ કોસ્ટ આપી દઈશ. ડિસ્ક્રિપ્શનમાં લિંક હશે, અથવા તો મારો જે વોટ્સઅપ નંબર છે 8460656524, એના ઉપર તમે મને હાઈનો મેસેજ કરી દો તો હું તમને પીડીએફ આપી દઈશ.
આ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી પરીક્ષામાં પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે. મેં તમને કીધા એ પ્રમાણે આવનારું વર્ષ છે તમારું ધોરણ 10, એના સિવાય પણ સામાજિક વિજ્ઞાન, અંગ્રેજી એ બધા પેપર પણ બાકી છે. તો એનું PDF સોલ્યુશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હું તમારી સાથે શેર કરીશ. તો ફટાફટ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા દોસ્તો સાથે શેર જરૂર કરજો. અને તમારું કાલનું પેપર જબરજસ્ત સરસ જશે. બેસ્ટ ઓફ લક. તો મળીશું આપણે કાલે. આજે રાત્રે આપણે લાઈવ પણ થવાના છીએ. તો કોઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી લેજો, બરાબર? તો મળીશું રાત્રે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.